છેલ્લા ચરણમાં પહોંચી ગયા છીએ, એટલે કે છેલ્લા ભાગોની અંદર પહોંચી ગયા છીએ. બીજા શબ્દોમાં કહેવા જઈએ તો આ ચેપ્ટરના એક ગુણના પ્રશ્નો સિવાય જો કોઈ 3 ગુણ અને 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાય બ્લુપ્રિન્ટ અનુસાર, તો એવા પ્રશ્નો હવે ચાલુ થયેલ છે. તો એમાં જોઈએ ત્યારે આગળના ભાગની અંદર આપણે એવું જોયું કે ભાઈ ભૂમિ શાની બનેલી છે, ભૂમિનું બંધારણ શાની બનેલું છે, એમાં ઘટકો કેવી રીતે ઉમેરાય છે, ખડકોનું કેવી રીતે તૂટવું, એના માટે કયા પરિબળો જવાબદાર છે, ભૂમિનું ધોવાણ વગેરે વગેરેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એની જ વસ્તુ આપણે પાણી એટલે કે જળમાં ભણી ચૂક્યા છીએ. હવે આગળ વાત કરવા જઈએ ત્યારે કે જૈવ ભૂ રાસાયણિક ચક્રો પણ એટલા જ જવાબદાર છે કે જે વાતાવરણની ગતિવિધિ છે એમાં વાતાવરણ, જલ સંબંધિત આવરણ, હવાની અંદર જોવા જઈએ તો નાઇટ્રોજન, કાર્બન ચક્ર, આ બધા જે ચક્રો છે એ વાતાવરણ માટે એટલા જ ઉપયોગી અહીંયા સાબિત થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્યારે કે જૈવ એટલે કુદરતી રીતે, ભૂ એટલે કે જમીનમાંથી ઉદ્ભવતા ધરતીના જે રાસાયણિક ઢબે ફેરફાર થાય અથવા તો ભૌતિક ઢબે એ જે ચક્રો છે તેને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્રો તરીકે ઓળખીએ છીએ. ચક્રો ટોટલ જોવા જઈએ તો કુલ 7 છે, પણ આપણા અભ્યાસક્રમની અંદર હાલ ધોરણ 9 ની અંદર તમારે 4 ચક્રોનો અભ્યાસ કરવાનો રહેશે, જે ખૂબ જ સરળ છે અને આનંદ અનુભવાય તેવા છે. જોઈએ તો જૈવિક અને અજૈવિક, હવે ફરીથી હું તમને સમજાવવાની અહીંયા જરૂર લાગતી નથી, એકવાર યાદ કરાવી દઉં. જૈવિક એટલે શું અને અજૈવિક એટલે શું? કુદરત દ્વારા નિર્માણ પામેલા તત્વો, ખડકો, માનવ સજીવો બધા જૈવિક. અજૈવિક એટલે જે તત્વો, આ ચેપ્ટર માટેનો જો બાયોલોજીની અંદર આના શબ્દો ઉમેરાય તો એ નિર્જીવ વસ્તુ પણ કહી શકાય, અને જૈવિક એટલે કુદરતની જૈવિક ક્રિયાઓ. પણ જ્યારે આ ચેપ્ટર માટે જૈવિક અને અજૈવિકને સમજવા જવું હોય તો જૈવિક એટલે એવા ઇક્વિપમેન્ટ જે સજીવ છે, નિર્જીવ છે, કુદરત દ્વારા બનાવેલા છે, જે સજીવોને ઉપયોગમાં આવે છે. જ્યારે અજૈવિક એટલે શું? તો અજૈવિક એટલે કુદરત દ્વારા ભલે નિર્માણ પામેલા હોય પરંતુ તે સજીવોને મદદરૂપ થતા નથી એવા ઘટકો. ટૂંકમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકો વચ્ચે સતત આંતરક્રિયા થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે પથ્થરો છે, ખડકો છે, એના ઉપર લાઇકેન જેવી ફૂગ કે દીપ જામી જાય તો શું થયું? એક ઘટક જૈવિક છે, એક અજૈવિક છે, આ બંનેની વચ્ચે આંતરક્રિયા થાય, ભલે ગમે તે ક્રિયા થાય પણ એ બંનેની વચ્ચે આંતરક્રિયા જોવા મળે છે. તેમની વચ્ચે પદાર્થ અને ઊર્જાની આપ-લે ચાલુ હોય છે સતત પ્રમાણમાં. એટલે કે હું વનસ્પતિનો ખોરાક માટે ઉપયોગ કરું છું તો વનસ્પતિથી લઈ મારી વાત અને મારા પાચન ક્રિયાથી લઈ છે કે એન્ડ સુધીની જે ગતિવિધિ છે આ બધાની અંદર એકંદરે આપ-લે જોવા મળે છે. જેથી એનાથી શું થાય તો જેથી સમગ્ર તંત્રમાં સંતુલન જળવાઈ રહે. આ સંતુલન, આહાર શૃંખલા વગેરે પરિબળો બેલેન્સ સાચવવાની વાત કરી રહ્યા છે. હવે અહીંયા જોઈએ કે સંતુલન જળવાઈ રહે આખું પરિબળ છે, એમાંથી જો એક પરિબળ કાઢી લેવામાં આવે તો આખું ચક્ર અથવા તો આખી ગતિવિધિ, આખું સંતુલન ખોરવાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ શા માટે જળવાઈ રહે છે? તો જે એની વચ્ચે ચાલતી આંતરક્રિયાઓ છે, જૈવિક અને અજૈવિક ઘટકોની અંદર જે સતત ક્રિયાઓ ચાલુ થાય, ઊર્જાની આપ-લે થાય, એના પરિણામે આ વસ્તુ જળવાતી હોય. હવે પહેલા તો સમજીએ કે આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો કયા કયા છે. તો સમજીએ તો જૈવ ભૂ રાસાયણિક ચક્રોની અંદર પ્રથમ છે જલ ચક્ર, બીજું છે નાઇટ્રોજન ચક્ર, જે આપણે અહીંયા અભ્યાસ કરવાના છે એટલા અને તમારા પાઠ્યપુસ્તક અનુસાર. તો જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર, આ ચારેય ચક્રોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આ ચાર ચક્રમાંથી મુખ્યત્વે જલ ચક્ર, કાર્બન ચક્ર વધારે પૂછાતું જોવા મળે છે. તો એના ઉપર આપણે વધુ પ્રમાણમાં જો કે 4000 પ્રમાણમાં છે અને વધુ પ્રમાણમાં ભાર મૂકીશું. ચાલો શરૂઆત કરીએ છીએ જલ ચક્રથી. તો
તો જલ ચક્ર એટલે શું? તમે શબ્દ ઉપરથી સમજી જશો. જલ એટલે પાણીનું ચક્ર. કેવી રીતે થાય, કેવી રીતે ઉદ્ભવે, આખી ગતિવિધિ આપણે અહીંયા અભ્યાસ કરવાના છે. જોઈએ, જલ ચક્ર સજીવના જીવન માટે વરદાનરૂપ સાબિત થાય છે. જો કે ચક્રો તો બધા જ સજીવો માટે એટલા ઉપયોગી છે. એકબીજાની આંતરક્રિયાથી ચાલતા હોય, એકબીજાની ઊર્જાની આપલેથી ચાલતા હોય, પરંતુ જલ ચક્ર એ થોડું એક્સ્ટ્રા, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારના સજીવોની ગતિવિધિની જરૂર પડતી નથી, વનસ્પતિ સિવાય. તો જોઈએ, જલ ચક્ર આપણા માટે વરદાનરૂપ છે. તે એક સાયકલની જેમ કાર્ય કરે છે, એટલે કે તે એક પછી એક જે સાયકલ રચાય તેવી રીતે કાર્ય કરે છે. જોઈએ છે, જલ ચક્રની અંદર મુખ્યત્વે કારણો છે વાતાવરણ, એક સૂર્યનો પ્રકાશ, દરિયામાં રહેલું ખારું પાણી અને વનસ્પતિ. શરૂઆતથી જ્યારે જોઈએ ત્યારે કે દરિયાથી ચાલુ કરીએ, દરિયાની જે જળ સપાટી છે એ જળ સપાટીનું પાણી એ સૂર્યપ્રકાશના જે તીક્ષ્ણ કિરણો આપણે અહીંયા જોવા મળે છે, એ કિરણો ક્યાં પડે? દરિયાની સપાટી ઉપર. દરિયાની સપાટી ઉપર પડે એટલે શું થાય? તો જે નીચેની સપાટી છે દરિયાની ઊંડાણપૂર્વકની, એના કરતા ઉપરની અમુક સેન્ટીમીટર સુધીની સપાટી એટલી હદે ગરમ થાય. અને તમે જાણો છો, ખૂબ હોશિયાર છો, કે પાણીને અમુક અંશ સેલ્સિયસ ઉપર ગરમી મળે તો એ સીધું પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરી લે છે. આ વરાળ વાતાવરણ કરતા ખૂબ વજનમાં હલકી છે, એટલે વરાળનું શું થશે? વરાળનું થશે બાષ્પીભવન. ત્યાં બધી વરાળ ક્યાં જશે? વાતાવરણમાં પડશે. આ ક્રિયા સતત ચાલુ રહે છે. સમજો, અહીંયાથી હું અહીંયા આવી ગયો, એનો મતલબ એવું નહીં કે સૂર્યપ્રકાશની ક્રિયા બંધ થઈ ગઈ. ના, આ ક્રિયા અહીંયા સતત ચાલુ રહેશે. કેવી રીતે? તો અહીંયા એક બાજુ વરાળ વાતાવરણમાં જવાનું કામ ચાલુ રહેશે, એક બાજુ સૂર્યપ્રકાશ જમીન ઉપર દરિયાની સપાટી ઉપર જે પાણીને ગરમ કરવાનું કામ છે એ સતત ચાલુ રહેશે. આ પાણીને ગરમ કરી અને પ્રવાહીમાંથી હવામાં રૂપાંતર, વાતાવરણમાં રૂપાંતર, જે વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા છે, આ ક્રિયાને હું કહીશ બાષ્પીભવન. તો અહીંયા એક નવો પ્રશ્ન ઉદ્ભવે, પુસ્તકમાં આપેલો નથી. બાષ્પીભવનને અસર કરતા પરિબળો જણાવો. તો આપણે પછી આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, અથવા તો ચેપ્ટર નંબર 1 તેની અંદર વૈજ્ઞાનિક કારણો આપેલા છે. એ ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ પહેલેથી. તો હાલ એ વાત કરતા નથી. આ બાષ્પીભવનની ક્રિયા છે કે સૂર્યપ્રકાશનો પ્રકાશ દરિયાની સપાટીના પાણીમાં ઠલવાય, એના પછી ગરમ થઈ વરાળમાં રૂપાંતર, ઉપર જાય એટલે વાદળા બંધાય. હવે જ્યારે આમાં વાદળ તૈયાર થાય છે, સમજો, તો અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે જો સાહેબ સતત આ ક્રિયા ચાલુ થાય તો શું દરિયાની સપાટી નીચે ના આવે, નીચે ના ઠલવાય? તો તમને સમજાવવું જોઈએ એ કેવી રીતે થાય. તો આપણે પછી જોઈશું. આ વાદળો બંધાય, વાદળો બંધાય એટલે અહીંયા આ પોષણનું કામ પૂરું થાય, પછી અહીંયા આવીશું વનસ્પતિ ઉપર. તો વનસ્પતિને તમે જાણો છો, પહેલેથી આપણે સ્લોગનો ભણતા આવે છે, વૃક્ષો વાવો વરસાદ લાવો. તો વૃક્ષો શું કરે છે? વૃક્ષો એક એવા પ્રકારનું વાતાવરણ કરી વાદળોને ખેંચી લાવે. વાદળો જે લીલોતરીવાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જે પાણી બાષ્પીભવનથી વાદળો બંધાય છે એ જમીન ઉપર પડશે. જમીન ઉપર પડે એટલે વહેતું નાના સરોવર પાણી આ તેમાંથી લઈ અને વહેતું ત્યાં દરિયાની સપાટી ઉપર પહોંચતું જોવા મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સમજવાની વાત એ છે કે દરિયાનું બાષ્પીભવનથી થતું પાણી એ પાણી ખારું હતું, વાદળથી એટલે કે વરસાદથી પડેલું પાણી મીઠું છે. તેની વચ્ચેની જે ગતિવિધિ છે પાણીને ખારાશમાંથી મીઠામાં પરિવર્તિત કરે છે. અને આ જે સપાટીનું પાણી છે હવે દરિયાની અંદર ભળતું આપણને જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારું જળ ચક્ર જે ખૂબ જ સરળ પ્રમાણની અંદર આપેલું છે. આની અંદર ઘણું ડીપમાં જોવા જઈએ રાસાયણિક પદ્ધતિ અનુસાર તો પણ છે, પણ હાલ આપણા અભ્યાસક્રમમાં નથી. તમે ધોરણ 10 ની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો. મળીશું નવા ચક્ર સાથે કાલે નવા ભાગની અંદર.